પાટણ જિલ્લામાં વરસાદી માહોલ છે। પંથકમાં પવન સાથે ભારે વરસાદ વરસ્યો છે। મેઘરાજાના આગમનથી ખેડૂતો ખુશ છે। પાટણના દ્રશ્યો વહેલી સવારથી જે વરસાદી માહોલ જામ્યો અને તેના કારણે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી પણ ભરાઈ ગયા છે અને આ સારો એવો વરસાદ શરૂઆતમાં જ અને તેને લઈને ખેડૂતો ખુશ છે। પાટણ શહેર સહિત જે પંથકની અંદર વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થવા પામી છે, જેને લઈને જે પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ગરકાવ થઈ જવા પામ્યું છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે આનંદ શહેર સરોવર જે વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ગરકાવ થઈ જવા પામે છે, જેને લઈને લોકોને અવર જવર કરવી ભારે મુશ્કેલ અહીંયા ઊભી થવા પામે છે। ખાસ કરીને આ વિસ્તારની અંદર ખાનગી શાળા આવેલી છે। શાળા તાત્કાલિક ધોરણે પાણી ભરાવાના કારણે છોડવામાં આવે છે, પરંતુ જે પ્રકારે શાળામાંથી છૂટતા જે બાળકો છે, બાળકોને વાલીઓને લેવા જવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। બીજી તરફ જે રિક્ષાઓ તેમજ અન્ય સાધનો જે વિદ્યાર્થીઓને લેવા જાય તે પણ રસ્તાની અંદર ખોટકાઈ જવા પામે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો છે। આપણી સાથે એક વાલી જોડાય છે, આપણે સીધી તેમની સાથે વાત કરીએ। જે પ્રકારે પાણી ગરકાવ થઈ છે, કેટલા પાણી છે અને શું અહીંયા પરિસ્થિતિ છે હાલ? આપણે એમ કે સ્કૂલનો નિયમમાં છે ને કે બહુ પાણી ભરાય, બરાબર, છોકરાને થોડું 4 દિવસ કે 5 દિવસની રજા આપી દેવી પડે અને છોકરાને વાલીઓને હેરાન થવું પડે નહીં, શિક્ષકને હેરાન ના થવું પડે કે છોકરાને હેરાન કે વાલીઓને કોઈને હેરાન થવું પડે નહીં, એના માટે એનો પ્રશ્ન એનો નિકાલ લાવવો પડે। તમારે બહુ ભરાવાનું છે, કડે સુધી પાણી ભરાય છે, છોકરા લઈને કાઠું પડે છે, લોકો કે નિકાલ કરવો પડે સરકારનો। ચોક્કસ જે પ્રકારે પાણી ભરાવાના કારણે જે વાલીઓને છે તે વિદ્યાર્થીઓને લેવા જવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। પ્રેમલ ત્રિવેદી, જીમડિયા, પાટણ।